નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। જે સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે જે આપણે અસ્તર વગરનું બ્લાઉઝ હોય તો કેવી રીતના તમારે કટિંગ કરવું। આ કટોરી વાળું બ્લાઉઝ છે, આના ઉપરથી માપ લઈ ને આપણે કટિંગ કરતા જશું। તો તમને હું ફરમા ઉપર કટિંગ કરતા શીખવાડીશ। મેં ઘણા બધા ફરમા ઘણા બહેનોને મોકલેલા છે ઓનલાઈન। તો આ રીતે અમારા ફરમા આવે છે તે તમે જોઈ શકો છો। આ આપણો પાછળનો ભાગ છે, આ આપણે બાઈ છે ને આ કટોરી છે ને આ સાઈડ યોગ છે ને આ આપણે નીચેનો યોગ છે। આ રીતે અમે ફરમા આપીએ છીએ। કોઈ બી તમે સાઈઝના મગાવી શકો છો ને કોઈ બી તમે પ્રિન્સેસ ટક્સ કે આપણે મધુબાલા કે કટોરી વાળું કે ડ્રેસના કોઈ બી સાઈઝના તમે મગાવી શકો છો। અમે આ રીતે કાપડમાં આપીએ છીએ। સુંદર તમારે ફિટિંગ ને ફિનિશિંગ આવશે। તો તમે જે બેનોએ આપણે ફરમા મગાવેલા છે તેની કોમેન્ટ પણ આવે છે વારંવાર કે મેડમ ફરમા ઉપર કટિંગ કેમ કરવું તે અમને સમજાવો। તો આજે સુંદર મજાનો વિડીયો છે બેનો, તમે જોઈને શીખી શકો છો કે બ્લાઉઝમાં આપણે મેં તમને સાઈઝમાં મોકલી હોય તો એમાં થોડું ઘણું વધઘટ થતી હોય લંબાઈમાં, સ્લીવમાં, બરોબર ને સાઈડમાં તમારે સિલાઈ માટે એડ કરવું હોય તો કેવી રીતના કરવું તે તમને હું સમજાવું, બરોબર। આ પાછળનો ભાગ છે, આ ગળીવાળો ભાગ છે। કાપડને પહેલા ફોલ્ડ કેમ કરવું તે આપણે સમજવાનું છે કે આ રીતે પહોળાઈમાં આવે એ રીતે એક વખત મેં કાપડને ફોલ્ડ કરી લીધું, તમે જોઈ શકો છો। આ રીતે કાપડને ફોલ્ડ કરી લેવાનું છે તમારે ને આ રીતે ગળીવાળા ભાગે આપણે આ રીતે પાછળનો ભાગ લે। હવે આપણે આ બ્લાઉઝ છે તેમાં આપણે પેલા લંબાઈ માપી લઈએ કે કેટલી આની લંબાઈ છે, પછી આમાં આપણે ફરમામાં માપવાની છે, બરોબર। એ રીતે કરવાથી તમને સુંદર તમે વધઘટ કરી શકો ને ફિનિશિંગ ને ફિટિંગ સુંદર આવશે। આ રીતે 14 ઇંચની છે, બરોબર। તો આપણે ફરમાની જે પાછળનો ભાગ છે તે 14 ઇંચ છે, તો આપણે 15 ઇંચ લેવો પડે કેમ કે સિલાઈમાં જાય એટલે 1 ઇંચ આપણે એડ કરી દઈએ, બરોબર। તમને મેં 15 ઇંચની લંબાઈ વાળો ફરમો આપેલો હોય તો તમારે વધઘટ કરવાની જરૂરિયાત નથી। 14 ઇંચની તમે મગાવેલો હોય ને કદાચ તમારી પાસે બ્લાઉઝ 15 ઇંચનું આવેલું હોય તો તેના માટે છે, બરોબર। તમારે 15 ઇંચની પાછળની લંબાઈ હોય તો તમારે કોઈ જગ્યાએ ફેરફાર કરવાની જરૂરિયાત નથી। આ બધા પોઈન્ટ એટલા માટે સમજાવું છું કે તમને ખ્યાલ આવે કે કેવી રીતના તમારે ફરમા ઉપર કટિંગ કરવું, બરોબર। આપણે આ 14 ઇંચનો ફરમો છે તો આપણે 15 ઇંચ, તો 1 ઇંચ મેં નીચેના ભાગે આપણે વધારે લેવાનું છે, બરોબર। આ રીતે આ 1 ઇંચ મેં વધારે લીધું। હવે આપણે માર્કિંગ કરી લઈએ, તો આ રીતે માર્કિંગ કરી લેવાનું પાછળના ભાગે। હવે કઈ સાઈઝમાં ક્યારે કેમ ફરમો લેવો એ પણ તમારે સમજવાનું છે। આપણે સાતી પહોળાઈ માપી ને આપણે ફરમાનું ફરમો સાઈઝનો લેવાનો છે, બરોબર। આ રીતે આપણે ગળાના ભાગે પણ માર્કિંગ કરી લઈએ આ રીતે। હવે આપણે આ ફરમામાં માપવાનું છે સાતી પહોળાઈ, બરોબર। તો મેં કઈ સાઈઝનો ફરમો કેવી રીતના મેં નક્કી કરેલું કે આપણે આ ફરમો જોશે, બરોબર। તો આપણે જે ગાજ પટ્ટી છે ત્યાંથી આપણે સાતી પહોળાઈ માપી લેવાની, બરોબર। આ રીતે તમે માપી શકો છો। આખી તમે બટન પેક કરીને પણ માપી શકો છો। આ રીતે તમે જોઈ શકો છો આપણે આવેલું છે 10 ઇંચ, એટલે મેં આ 10.5 નો ફરમો છે તે લીધેલો છે, બરોબર। આપણે સિલાઈ માટે એડ કરી દેવાનું આપણે 10, બરોબર। તો 10 ઇંચે માર્કિંગ કરી લીધું। હવે આમાં આપણે ફરમામાં 1/2 ઇંચ જ છે તો આપણે અહીંયા 1.5 ઇંચ લેવાનું હોય, બરોબર। તો આપણે 1 ઇંચ એડ કરી દઈએ સિલાઈ માટે। આ 1 ઇંચ ને પહોળાઈમાં પણ 1 ઇંચ આ રીતે નીચેના કમરના ભાગે મેં 1 ઇંચ લંબાઈ લીધી, વધારે લીધી છે ને 1 ઇંચ આપણે પહોળાઈ લીધી જે સિલાઈ માટે મેં એડ કરી દીધું, બરોબર। આ રીતે મેં માર્કિંગ કરી લીધું, તમે જોઈ શકો છો। આ આપણા પાછળના ભાગનું હું તો ડાર્ક કલર કરી દઉં તો તમને દેખાય ને તમને સમજાય, બરોબર। આ રીતે આ આપણો પાછળનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, બરોબર। હવે આપણે આ ફરમા ઉપર મેં આ રીતે ગળું બનાવેલું છે, બરોબર। હવે આપણે આ બ્લાઉઝમાંથી ગળું બનાવવાનું છે। તો આપણે મારી મોટી ઉંમરના બેન છે તો એને આપણે ગળું ઉપરના ભાગે છે તો આપણે જેટલું એને છે તેટલું જ રાખવાનું છે। તમે આ પાછળના ભાગે રાખી દીધું, આપણે થોડું 1/2 ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું, 1/2 ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું અને પછી આપણે ગળાનો શેપ આપી દેવાનો। આ રીતે
તમારે ડીપ ગળું હોય તો તમારે કંઈ વધઘટ કરવાની જરૂરિયાત નથી. આ ઉપર ગળાનું મારે બ્લાઉઝ છે એટલા માટે મેં આ ફેરફાર કરેલો છે. બરાબર, અહીંયા આપણે 2.5 રહેવું જોઈએ. તમે જોઈ શકો છો આ રીતે 2.5. આપણે આ 3.5 રહેવું જોઈએ કેમ કે ઉપર ગળાનું છે, બાકી તમારે 3 ઇંચનું આવે. બરાબર, એટલો ફેરફાર કરેલો એ તમે જોઈ શકો છો. હવે આપણે કટોરી લેવાની છે. બરાબર, તો કટોરી કઈ જગ્યાએ રાખવાની છે? આ રીતે કટોરીનો ભાગ આપણે આ રીતે રાખી દેવાનો છે. હવે આપણે કટોરીમાં કંઈ ફેરફાર નથી કરવાનો કેમ કે 10 ઇંચની આપણે સાતી પહોળાઈ એટલે 40 ઇંચનું છે. બરાબર, ટોટલ આપણી સાતી પહોળાઈ 40 ઇંચનો મેં ફરમો લીધો. 10 ઇંચ એટલે આપણે ટોટલ ચોથો ભાગ આવે એટલે આપણે 40 ઇંચનું આ બ્લાઉઝનું માપ છે સાતી પહોળાઈ. બરાબર, તેમાં આપણે 40 ઇંચનો ફરમો લીધો એટલે કટોરીમાં કંઈ ફેરફાર કરવાનું નથી. તમારે જેમ છે તે જ રીતે તમારે આ રીતે માર્કિંગ કરી લેવાનું છે. આ રીતે માર્કિંગ કરી લીધું. હવે આપણે આ સાઈડ યોગ છે એ આપણે રાખી દેવાનું છે. હવે તમારે ખાસ ધ્યાન દેવાનું છે, આપણે 1 ઇંચ અહીં પહોળાઈમાં વધારેલું તો 1 ઇંચ આપણે પહોળાઈમાં પણ વધારે લેવાનું છે. ને આ નીચેનો યોગ છે તેમાં પણ આપણે 1 ઇંચ આપણે લંબાઈ વધારે, તો નીચેના યોગમાં વધારે લેવાનું છે. બરોબર, 1/2 ઇંચ જેટલું સિલાઈ માટે એડ કરી દેવાનું કેમ કે આપણે લંબાઈ વધારે લીધેલી છે એટલા માટે. આ રીતે હું તમને બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. 1 ઇંચ આપણે આવી જાય, કાપડે પણ વધઘટ નહીં થાય. આ રીતે તમે ફરમો પાથરીને કટિંગ કરવાથી કાપડ ક્યારેય વધઘટ નહીં થાય. પહેલા આપણે સાઈડ યોગનું માર્કિંગ કરી લઈએ. 1 ઇંચ આપણું અહીંયા આવી જવું જોઈએ એ રીતે આપણે કાપડને રાખવાનું છે. થોડું આગળ પાછળ ભાગ હોય તો આ રીતે તમારે રાખી દેવાનું. આ ગોલાઈ દઈ દઈએ આ રીતે. આપણે આ સાઈડ યોગમાં ફક્ત આપણે પહોળાઈ વધારે લેવાની છે કેમ કે પહોળાઈ આપણે 1 ઇંચ અહીં વધારે લીધેલી છે તો આપણે 1 ઇંચ. તમે 1.5 વધાર્યું હોય તો 1.5. બરોબર, ને પરફેક્ટ આપણું માપનું હોય તો આપણે કાંઈ વધઘટ કરવાની જરૂરિયાત નથી. બધું આપણે એડ થઈને આવેલું હોય ને આપણે કંઈ ફેરફાર કરવાનું ન હોય તો આપણે કંઈ ખાલી ફરમો રાખીને કટિંગ જ કરી લેવાનું. બરાબર, આ તો આપણે પહોળાઈમાં વધઘટ કરવું છે એટલા માટે આપણે લીધું. બરાબર, હવે આપણે આ નીચેનો યોગ, તો નીચેના યોગમાં પણ સિલાઈનું એડ કરી દેવાનું ને માર્કિંગ કરી લેવાનું. આને પહોળાઈ અહીંયા આપણે વધારે લીધી, અહીંયા લીધી તો આપણે યોગમાં લેવી પડે. બરાબર, બાકી તમારે ઘટે તો 1 ઇંચ આપણે આ રીતે લઈ લેવાની ને આ રીતે આપણે માર્કિંગ કરી લેવું. આ રીતે. બરોબર, બધા પાર્ટનું થઈ ગયું માર્કિંગ. હવે આપણે એક સ્લીવ રહી. બરોબર, બાય બાઈને આપણે આ જગ્યાએ રાખવાની. આ સાદું બ્લાઉઝ છે. બરોબર, તો આપણે 1.5 ઇંચ વધારે લેવાનું. જે આપણે પહોળાઈ છે આ રીતે લંબાઈ આપણે સ્લીવની એમાં આપણે 1.5 ઇંચ એડ કરવાનું. નીચે પટ્ટી ફોલ્ડ કરવા માટે સિલાઈનું 1/2 ઇંચ આ રીતે તમે જોઈ શકો છો 9.5 છે. તો આપણે આ રીતે રાખી દઈએ. આપણે 10.5 લેવાનું છે. બરોબર, આ રીતે ટોટલ આપણે 11 ઇંચ લેવું પડશે. તો 11 ઇંચ પૂરેપૂરું આવી ગયું તમે જોઈ શકો છો. હું તમને આ રીતે રાખીને પણ બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવે. તમે જોઈ શકો અહીંયા આપણે સિલાઈ માટેનું ને અહીંયા આપણે નીચેની પટ્ટી ફોલ્ડ કરવા માટે આ રીતે રાખી માર્કિંગ 1.5 ઇંચ એડ કરવાનું છે. બરાબર, ને સાઈડમાં પણ તમારે આપણે 1.5 ઇંચ પહોળાઈ વધારી દેવાની કેમ કે આપણે સાઈડમાં અહીંયા બધામાં વધારે લીધેલું છે એટલે આપણી લંબાઈ વધારે પહોળાઈમાં છે એટલે આપણે એ રીતે લેવાનું છે. 1/2 ઇંચ અહીંયા ને 1/2 ઇંચ અહીંયા એટલે આપણે સ્લીવમાં પણ ઘટે નહીં. બરાબર, એ રીતે આ રીતે તમારે કરવાનું છે. તમે જોઈ શકો છો બધી જગ્યાએ માર્કિંગ કરી લીધું. હવે તમને હું કટિંગ કરીને બતાવું કે કેવી રીતના એનું કટિંગ થશે.
સરળ રીતે મેં તમને પૂરેપૂરું સમજાવવાની કોશિશ કરી કે ફરમા ઉપર કટોરીવાળું બ્લાઉઝ કેવી રીતના તમારે કટિંગ કરવું, એમાં ફેરફાર કરવો હોય તો કેવી રીતના આપણે કરીશું તે તમને કંઈ બી તમને પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને તમારે ફરમા મગાવવા હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કોલ કરીને તમે મગાવી શકો છો. તમે કોઈ બી સાઇઝમાં મગાવી શકો છો. અમે ફિક્સ એક ફરમાની સાઇઝ નથી રાખેલી, બધી જે તમે બેનો કે એ પ્રમાણે અમે કટિંગ કરીને કુરિયર કરી આપીએ છીએ. બરોબર, આ રીતે વોટ્સઅપ નંબર આપેલા છે ને તેમાં બધી માહિતી તમને આપી દેશે, કેવી રીતના અમે મોકલશું તમને, કેટલા દિવસમાં તમને પહોંચી જશે, એ બધી વિગતવાર તમને માહિતી અમે આપીએ છીએ. બરોબર, આ રીતે પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. આ આપણે સાઈડ વ્યૂ. શોલ્ડરમાં પણ તમારે ફેરફાર હોય, બ્લાઉઝમાં માપી ને શોલ્ડરમાં પણ ફેરફાર કરી લેવાનું. બરોબર, કદાચ તમારે નાનો શોલ્ડર હોય, કોઈ મોટો શોલ્ડર હોય તો એ પ્રમાણે આપણે કટિંગ કરવાનું થશે. એક સરખી ફિક્સ તમે અમને આપી દીધી સાઈઝ તો તમારે કઈ ફેરફાર કરવાનો જ નથી, ફક્ત તમારે રાખીને કટિંગ કરી લેવાનું છે. બરોબર, તમે અમને લંબાઈ પહોળાઈ બધું આપી દીધું હોય લખીને વોટ્સઅપ નંબરમાં, તો પછી તમારે કાંઈ ફેરફાર કરવાનો જ નથી. સ્લીવની લંબાઈ, પછી પાછળના ભાગની લંબાઈ ને કઈ સાઈઝ, બરોબર, સાતી પહોળાઈ, બધી વસ્તુ તમે અમને વોટ્સઅપમાં લખીને મોકલો તો અમે એ પ્રમાણે જ કટિંગ કરીને આપીએ છીએ, તો તમારે કાંઈ ફેરફાર કરવાની જરૂરિયાત જ નથી. તો કદાચ તમારે કોઈ બીજા કસ્ટમરનો બ્લાઉઝ કરવો હોય ને તમારું માપ હોય તો તમારે ફેરફાર કરવો હોય તો તમે આ વિડીયો જોઈને કરી શકો છો. એમાં સ્લીવમાં પણ વધઘટ આપણે બેનોને પહેરતા હોય, કોઈને લાંબી સ્લીવ ગમતી હોય, કોઈને ટૂંકી સ્લીવ ગમતી હોય. બરોબર, તો એમાં તમે ફેરફાર કરી શકો છો. મેં બતાવ્યું તે રીતે તમારે શેપમાં ફેરફાર નથી કરવાનું, નીચેના ભાગેથી આપણે વધઘટ કરી લેવાનું. બરોબર, તો એ રીતે તમારે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. વચ્ચે પણ આ કટ કરી લેવાનું, સીધી સિલાઈ લગાવી લેવાની, એટલે તમારે જે આપણે ડાર્ટ્સ આવે તે તમે ઇઝીલી કરી શકો, ક્રોસમાં ન જાય તમારે. બરોબર, શીખાવ બેનો છે તેના માટે આ વિડીયો છે. તો આ રીતે કટોરીનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે આપણો નીચેનો યોગ. સાઈઝમાં તમને થોડું વધઘટ કરતા બેનો આવડે તો ઇઝીલી તમે કટિંગ કરી શકો છો બધી વસ્તુ. આપણી બાય અસ્તરવાળા બ્લાઉઝના તમે ઘણા વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલા છે. આ રીતે અસ્તર વગરનું બ્લાઉઝ કેવી રીતના કટિંગ કરવું કટોરીવાળું મેં તમને સરળ રીતે સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી છે. તમે જોઈ શકો છો, આ બાય છે, આ નીચેનું યોગ, આ આપણે કટોરી છે, આ આપણે સાઈડ યોગ ને આ આપણો પાછળનો ભાગ. બરોબર, આ રીતે તમે કમ્પ્લીટ કરી શકો છો. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ. આની સિલાઈ પણ હું બતાવીશ કે અસ્તર વગરનું બ્લાઉઝ હોય તો એની સિલાઈ કેમ કરવી તે પણ કોમેન્ટ આવે છે બેનોની. તો તમને આ વિડીયો કેવો લાગે ભાઈ બહેન મને જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે નેક્સ્ટ વિડીયો તમારે કયો જોવો. ને આ રીતે તમે અવારનવાર મને કોમેન્ટ કરશો તો એ પ્રમાણે હું વિડીયો લઈને આવીશ. તો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.